હોય છે. કેમ કે કોઈક ને કંઈક ખૂટતું હોય એને ભરી દેવા માટે બહુ સુંદર તુલસીદાસજી એક રામાયણમાં ચોપાઈ લખી છે કે મુદ મંગલ મય સંત સમાજુ જો જગ જંગમ મુદ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીરથ રાજો. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજુ. મુદ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીરથ રાજો. રામ ભગતિ જहाँ સુર સરિધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. આ પ્રમાણે ભગવાનના એવા દિવ્ય સંતો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ એટલા માટે કરે કે જેથી કરીને લોકોને કંઈ ખૂટતું હોય ત્યાં એને પૂરું કરી દે. ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો, આમ તો સ્વામિનારાયણ ભગવાનના 3000 સાધુઓ હતા અને ગામડે ગામડે એને કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતીને ગમરોડી નાખી કહીએ તો દરેક ગામડાઓની અંદર વિચરણ કરતા. અને તમને આનંદ થશે કે ભારત વર્ષની અંદર લગભગ અત્યારે 30 લાખથી વધારે સાધુઓ છે. તમામ સાધુઓ ભારતની અંદર બધી જગ્યાએ ફરે છે અને બધાને ઉપદેશ આપતા હોય છે. એટલા માટે ઉપદેશ આપે છે કે લોકોના જીવનની અંદર નાનું મોટું કંઈ ખૂટતું હોય તો એ ભરી દે અને એનું જીવન શુદ્ધ અને પવિત્ર બની જાય. આજે પણ સંતો વિચરણ કરે છે, આપણી સંસ્થાના પણ કરે છે, અન્ય સંસ્થાઓના સંતો પણ વિચરણ કરી રહેલા છે. લગભગ 200 જેટલા સંતો આપણે ત્યાં પરદેશની અંદર વિચરણ કરે છે અને અત્યારે બીએપીએસ સંસ્થાની અંદર 1, 2, 3 અને 4 એટલે કે 1234 સાધુ છે. 1, 2, 3, 4. આપણા આ બધા જ સંતો મોટા ભાગના ગામડે ગામડે વિચરણ કરી રહેલા છે. એટલા માટે વિચરણ કરે છે કે વ્યસન દૂષણ લોકોનો ત્યાગ કરાવી અને ભગવાનની અંદર બધાને જોડે છે. આ મોટું કામ છે. તો નારદજી આદે આવ્યા વ્યાસજીની પાસે અને આવીને વ્યાસજીને કહે છે અને વ્યાસજીએ કહ્યું કે ભગવાન કંઈક ખૂટે છે. ત્યારે સંતો સીધી વાત કરે. ઘણી વખત સીધી વાત કરે તો કોઈકને ગમતી નથી હોતી, પણ આપણે વૈદ્યની પાસે જઈએ, ડૉક્ટરની પાસે જઈએ તો બધું કહેવું પડે ને. અને ડૉક્ટર આપણને દવા આપે, સ્વાભાવિક રીતે ડૉક્ટર આપણને દવા આપે, એ દવા આપણે લેવાની હોય. પણ દવા કોઈ દિવસ સારી લાગે? દવા કડવી જ લાગે. કોઈને દવા ખાવી ગમે નહીં, પણ જો દવા ખાઈએ તો આપણા રોગ જાય. એટલે આજે નારદજી વ્યાસજીને સીધી વાત કરે છે કે વ્યાસજી, તમારા જીવનમાં જે ખૂટે છે એ આ ખૂટે છે કે તમે 4 વેદોનું વિભાજન કર્યું, સારું કામ કર્યું છે, પણ જે કરવું જોઈએ એ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ નથી કર્યું. તમે પુરાણો બનાવ્યા જેની અંદર વેદોના અર્થને ખોલી નાખ્યા છે, સારું કામ કર્યું. આમ જનતાને પણ વેદો સમજાશે, પણ પુરાણોની અંદર એટલું બધું તમે વિસ્તારથી બધું વર્ણન કર્યું છે, લોકોને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. તમે બ્રહ્મસૂત્ર જેવો અઘરો ગ્રંથ બનાવ્યો જે વિદ્વાનો પૂરતો સીમિત થઈ ગયો, બીજા આમ જનતાના લોકો એ પ્રાપ્ત ન કરી શકે. એટલે આ પ્રમાણે આ તમે બનાવ્યા
ગ્રંથો સારા છે, પણ એવો એક ગ્રંથ બનાવો કે જેના દ્વારા તમને શાંતિ થાય. અને અત્યારે આ ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણચંદ્ર વિચરણ કરે છે, એ કૃષ્ણ ભગવાનના ચરિત્રનો એક ગ્રંથ બનાવો. અને ગ્રંથ બનાવશો તો તમને શાંતિ થશે. ભગવાનના લીલા ચરિત્રોનું પાન કરો, ગાન કરો તો તમને આનંદ આવશે. અને ખરેખર વ્યાસજીને આ પ્રમાણે નારદજીએ ઉપદેશ આપ્યો અને વ્યાસજીએ આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. જમણા હાથે કલમ લીધી અને વ્યાસજી સમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠા છે અને લખવાનો પ્રારંભ કરવાની તૈયારી કરી રહ્યા છે. નારદજી કહે છે કે વ્યાસજી, જો મારો તમને અનુભવ કહું, ઘણી વખત આપણે આપણી વાત કરતા હોઈએ છીએ, કોકને પ્રેરણા મળે એટલા માટે. અને આજે નારદજી કહે છે કે જો હું તો દાસીનો પુત્ર હતો, એક સામાન્ય દાસી, નોકરાણી આપણે કહીએ, નોકરાણી, એનો હું દીકરો હતો. અને અમારા ગામની અંદર સંતો આવ્યા અને હું સંતોની સેવા કરતો હતો. મારી પર સંતો રાજી થઈ ગયા અને ગામમાંથી વિદાય લેતા મને આશીર્વાદ આપ્યા, જેના દ્વારા મને ભગવાનના દર્શન થવા લાગ્યા. અને મારી માં કંઈક બહાર ગયેલી હતી અને આવતી હતી, એમાં એને સર્પદંશ થયો અને સર્પદંશ થતા એ મૃત્યુ પામી. અને હું તો ઘરેથી નીકળી ગયો, એક ઝાડના છાંયે બેઠો હતો અને ત્યાં ભગવાનના મને દર્શન થયા સંતોની વાતો સાંભળીને. અને મેં ભગવાનને વિનંતી કરી કે ભગવાન, તમારા મને દર્શન થયા છે તો હવે હંમેશને માટે તમારા દર્શન મને થતા રહે. ત્યારે ભગવાને કહ્યું કે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં. આ જન્મમાં તને મારા હંમેશને માટે દર્શન નહીં થાય. અને પછી નારદજી કહે છે કે બીજા જન્મની અંદર હું બ્રહ્માના માનસ પુત્ર તરીકે ઉત્પન્ન થયો અને મારું નામ નારદા પાડવામાં આવ્યું, અત્યારનો આ જન્મ. અને આ ભગવાને મને વીણા આપેલી છે, વીણા લઈ અને હું બધી જગ્યાએ ફરું છું, ગાઉં છું અને ભગવાનનો મહિમા બધાને કહું છું. અને જે જે મને મળે એને ભગવાનની વાત કરું છું. એટલે આ સંતો ભગવાનની દરેકને વાત કરે, કારણ કે એને ભગવાન મળી ગયા છે. એટલે ભગવાનના સંત મળે એવું દુનિયામાં કોઈ સુખ નહીં, અને ગરીબ રહો એવું કોઈ દુઃખ નહીં. તુલસીના શબ્દો કે સંત મિલન સમ સુખ જગ નાહી, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી. સંત મિલન સમ સુખ જગ નાહી, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી. સુખ જગનાની, નહીં દરિદ્ર સમ દુઃખ જગમાની. નહીં દરિદ્ર સમ દુઃખ જગમાની. આ પ્રમાણે નારદજીએ વ્યાસજીને પ્રેરણા આપી અને આપણે બધા જ એના સાક્ષી છીએ. એક પણ પુરાણ એવું નથી જેમાં નારદની ગાથા ન હોય. નારદજીએ ધ્રુવને પ્રેરણા આપી, એની વાતો આપણે સાંભળીશું. નારદજીએ પ્રહલાદને પ્રેરણા આપી, એની વાતો પણ આપણે સાંભળીશું. અહીંયા આગળ નારદજી વ્યાસજીને પ્રેરણા આપે છે અને નારદજી હજારો લોકોને પ્રેરણા આપતા ફરતા હોય છે. એટલા માટે બહુ સુંદર એક કાવ્યની અંદર ગાવામાં આવ્યું, મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, હરિ ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. તમે જો આમ દાસીનો છોકરો હતો પણ વેદો અને પુરાણોની અંદર એની ગાથા
ગવાતી થઈ ગઈ અને સંતોએ પાછું ગાયું. કેટલું સરસ એ ગાયેલું છે સંતોએ. મુનિ નારદની જાતન જોતા દાસી પુત્ર જગ જાણે. મુનિ નારદની જાતન જોતા દાસી પુત્ર જગ જાણે. આ પ્રમાણે ખરેખર જે લોકો ભગવાનની આરાધના કરે એને મોટપ પ્રાપ્ત થતી હોય છે. ભલે તમે એક દાસીના પુત્ર હો તો પણ જગતની અંદર તમને આવી નારદજી જેવી મોટી પ્રાપ્ત થાય. નારદજીએ પોતાનો અનુભવ વ્યાસજીને કહ્યો અને વ્યાસજી હવે આ ગ્રંથ લખવાનો પ્રારંભ કરે છે અને આખો ગ્રંથ લખાઈ ગયો. 12 સ્કંધ, 335 અધ્યાય અને 18,000 શ્લોક. આખો ગ્રંથ લખીને વ્યાસજી તૈયાર થઈ ગયા. એકદમ મનની અંદર શાંતિ 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 થઈ ગઈ. ભગવાનના ચરિત્રો લખાયા, ગાયા એટલે અંતરમાં શાંતિ થઈ ગઈ. હવે એનો જ પુત્ર સુખદેવજી જે માતાના ઓરમાંથી પ્રગટ થઈ અને સીધા જ ઓર સાથે ભાગ્યા હતા. ઉદરમાંથી પ્રગટ થઈને સીધા જ ભાગી ગયા. ઘરે રોકાયા નથી સુખદેવજી, કારણ કે એને વિચાર થયો કે મેં ભગવાન શંકર થકી જે જ્ઞાન સાંભળેલું છે, માતા પિતાની સાથે જો બે આંખ ભેગી થાય તો જગતમાં મોહ થાય, એટલે ક્યાંય રોકાવું નથી, નીકળી જવું છે ઘરેથી. સીધા ઓરની સાથે ભાગ્યા અને એના જ પિતા વ્યાસજી એની પાછળ દોડે છે, જેની કથા આપણે સાંભળશું. તો વ્યાસજી એની પાછળ દોડશે, પણ સુખદેવજી પોતે ડાયરેક્ટ જવાબ નથી આપતા. જાળની અંદર રહી અને જવાબ આપે છે કે કોઈ કોઈનો પુત્ર નથી અને કોઈ કોઈનો પિતા રહેલો નથી. અને તો નીકળી ગયા. સરસ્વતી નદીને કિનારે જઈ અને સુખદેવજી બેઠા છે ધ્યાનમાં, શાંત ચિત્તે ધ્યાન કરે છે. વ્યાસજીને વિચાર થયો કે મારો દીકરો ઘરેથી નીકળી ગયો છે અને ધ્યાન કરવા બેઠો છે, પણ ધ્યાનમાં જે શાંતિ નહીં થાય એ ભગવાનના ચરિત્રો સાંભળવાથી થશે. માટે મારે આ ચરિત્રો એને સંભળાવવા છે. પણ હવે એ તો પોતાના પિતાની સાથે સાંભળવા તૈયાર જ નથી, કારણ કે ઘરે તો પોતે રહ્યા નથી. એટલે વ્યાસજીએ 2 શ્લોક નાના નાના છોકરાઓના, પરમ જેવા છોકરા છે 2, એને શીખવાડી અને મોકલ્યા કે જાઓ મારા દીકરા સુખદેવજીને આ કથા તમે ત્યાં આગળ સંભળાવો, આ શ્લોક બંને. 2 છોકરા આવ્યા, એક એક શ્લોક કંઠસ્થ કરીને. પહેલો શ્લોક છોકરો બોલે છે કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ
વૈજયંતીમ ચ માલાં રંધ્રાન વેણો રદર સુધયા પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ. આ પહેલો શ્લોક છોકરો બોલ્યો અને સુખદેવજીના હૃદયની અંદર શાંતિ 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 થઈ ગઈ. કે અદ્ભુત વર્ણન આ શ્લોકની અંદર લખાયેલું છે. ભગવાનનું વર્ણન છે. પોતાના મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે. પોતાના કંઠને વિશે માળા શોભી રહી છે. વૈજયંતી કટી પ્રદેશમાં કંદોરો શોભી રહેલો છે અને એક કાન ઉપર કર્ણિકારનું પુષ્પ શોભી રહેલું છે અને પીળું પિતાંબર ધારણ કરેલું છે. વ્રજમાં ગોપ બાળકોની સાથે વિહાર કરવા માટે જાય છે તો વ્રજની શોભા વૈકુંઠ કરતા પણ અધિક બની ગયેલી છે. આવું વર્ણન સાંભળી અને સુખદેવજીને શાંતિ 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 થઈ ગઈ કે સરસ વર્ણન છે અને સ્વરૂપે ભગવાનનું સારું છે, પણ સ્વભાવ કેવો હશે? ઘણી વખત સ્વરૂપ સારું હોય પણ સ્વભાવ સારો ન હોય, અને એનાથી ઊંધું ઘણી વખત સ્વભાવ સારો હોય અને સ્વરૂપ સારું ન હોય, પણ બેય સારું હોય એવા બહુ ઓછા માણસો તમને દુનિયામાં એ જોવા મળશે. તો સ્વભાવ કેવો હશે આવું જ્યાં સુખદેવજી વિચારે છે ત્યાં બીજો છોકરો બીજો શ્લોક બોલ્યો કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિચિતામ તતોન્યમ કમ્વા દયાલું શરણં વ્રજેમ. આ બીજો શ્લોક જ્યારે સુખદેવજીએ સાંભળ્યો તો એમને વિચાર થયો કે આ તો સ્વરૂપે સારું છે ને સ્વભાવે સારો છે. ભગવાનને મારવા માટે પૂતનાએ પોતાના બે સ્તન ઉપર ઝેર ચોપડેલું કથા આપણે દસમ સ્કંદની અંદર સાંભળીશું. મારવા આવેલી પૂતનાને ભગવાને પોતાની માતા યશોદા તુલ્ય ગતિ આપી. મારનારને પણ કોઈ આવી ગતિ આપે એ કેવા દયાળુ કહેવાય. તમને કોઈ મારે અને તમે કંઈ આપો ખરા? મારો સ્વાભાવિક રીતે આપણે તો જગતમાં એવું જ કરીએ ને, પણ ભગવાનને મારવા માટે આવેલી તો પોતાની માતા તુલ્યને ગતિ આપી. કમ્વા દયાલુમ શરણમ વ્રજેમ. આનાથી વધારે કોણ દયાળુ કહેવાય? તો આ તો સ્વરૂપે સારું છે અને સ્વભાવે સારો છે, બેય સારા છે. છોકરાને બોલે અહીં આવો, આ ક્યાંથી શ્લોકો તમે લાવ્યા? તો કે આ તો ભાગવત સંહિતાના શ્લોકો રહેલા છે. તો સુખદેવજી ચમક્યા કે અત્યાર સુધી તો ઋક સંહિતા, યજુઃ સંહિતા, સામ સંહિતા, અથર્વ સંહિતા અને જયાખ્ય સંહિતા, આ બધી સંહિતાઓ તો સાંભળેલી હતી. આ ભાગવત સંહિતા લાવ્યા ક્યાંથી? ત્યારે બે છોકરા કહે છે કે આ તો તમારા પિતાશ્રીએ જ બનાવેલો ગ્રંથ છે, પણ તમે તો ઓરની સાથે ભાગી ગયા ઘરેથી, અને તમે ભાગ્યા ત્યાર પછી આ બનાવ્યો છે ગ્રંથ. એ કે મારા પિતાએ જ બનાવ્યો છે. કે હા, તો મારે આ ગ્રંથ સાંભળવો છે. અને પિતાશ્રીએ પણ એને આમંત્રણ મોકલેલું આ શ્લોકો દ્વારા. અને ખરેખર સુખદેવજી ધ્યાનમાં હતા ત્યાંથી પોતાના પિતાના આશ્રમમાં આવે છે સમ્યાપ્રાસ નામના. જો ભગવાનની કથા કેટલી મધુરી હશે, ધ્યાન કરતા આમાં આનંદ આવે છે. એટલે અહીંયા આગળ કહે છે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. સુખદેવજી તો ભગવાનના ધ્યાનમાં મસ્ત હતા, તો પણ આખ્યાનમ યદધીતવાન, આ આખ્યાનને ભણ્યા, એની કથા સાંભળી. કારણ કે ભગવાનના ચરિત્રોની અંદર શાંતિ રહેલી છે. જો પિતા હતા એટલા માટે ત્યાં નથી આવ્યા, પણ ભગવાનના ચરિત્રો સાંભળવા માટે આવ્યા છે.
અને વ્યાસજી પણ દીકરો હતો એટલા માટે નહીં, પુત્ર હતો એટલા માટે સંભળાવતા નથી, પાત્ર હતા સુખદેવજી એટલે સંભળાવે છે. શ્રોતા પાત્ર હોવા જોઈએ અને વક્તા બરાબર વ્યવસ્થિત હોવો જોઈએ, જ્ઞાની હોવો જોઈએ, શાસ્ત્રનો ભણેલો હોવો જોઈએ, શાસ્ત્રનો અનુભવ એને હોવો જોઈએ, શાસ્ત્રના પૂર્વાપર અર્થો એને આવડવા જોઈએ. એવો વક્તા હોય અને શ્રોતાઓ બધા મુમુક્ષુ હોય તો ખરેખર કથા એના હૃદયની અંદર ઉતરે. એટલા માટે અહીંયા આગળ હવે સુખદેવજી પાછા આવ્યા અને એ ભાગવત ભણે છે. બરાબર આખું ભાગવત ભણી લીધું. હવે સુખદેવજીને પણ ઈચ્છા થઈ કે મારે કોકને ભણાવવું છે, પણ કોઈક શ્રોતા તો હોવું જોઈએ ને. અત્યારે હમણાં જેમ આપણે વાત કરીએ કે તમે લગભગ 14 જુદા જુદા શહેરોમાંથી અહીંયા આગળ આવ્યા છો, પણ ધારો કે કોઈ ન આવ્યા હોય તો કથા કોને સંભળાવવી? સંભળાવવી કોને કથા? કોઈક સામે શ્રોતા તો હોવા જોઈએ ને. તો આ સુખદેવજીને વિચાર દો કે આ શ્રોતા કોઈક હોવો જોઈએ અને મારે એને કથા સંભળાવી છે. બરાબર જ્યાં વિચાર કરે છે ત્યાં એને એવો શ્રોતાય મળી ગયો. કોણ? પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાના જન્મ અને કર્મની કથા અહીંયા આગળ હવે બતાવી રહેલા છે સૂતજી શૌનકાદિક ઋષિને. સૌથી પહેલા પરીક્ષિત રાજાનો જન્મ થાય છે. પરીક્ષિતોર્થ રાજર્ષે, ત્યાંથી આ સ્કંદનો પ્રારંભ થઈ રહ્યો છે કે પરીક્ષિત રાજા એના જન્મ અને કર્મની કથા સામાન્ય રીતે મહાભારતની અંદર વિસ્તાર કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ પ્રમાણે દુર્યોધન અને પાંડવો એનું ભયંકર યુદ્ધ થાય છે. એમાં ભીમે દુર્યોધનની સાથળ ગદાથી તોડી નાખેલી. લાંબી કથા વિસ્તાર નથી કરતા આપણે મહાભારતનો. અને દુર્યોધન કહે છે કે ભીમ તે બરાબર નિયમ પ્રમાણે આ ગદા મારી નથી, કારણ કે આ કેળની નીચે ગદા મરાય નહીં, પણ ભીમે તો સાથળ તોડી નાખ્યો. કૃષ્ણ ભગવાને કહ્યું એટલા માટે વિસ્તાર મહાભારતની અંદર. હવે એવા સંજોગોની અંદર દુર્યોધન પડેલો છે, ભયંકર પીડા થાય છે અને જેને પાપ કર્યા હોય ને છેલ્લે ભોગવવા પડે. યાદ રાખજો, આ જન્મમાં જ બધો હિસાબ કરીને જ ઉપર જવાનું છે. એ પછી 2 દિવસ ભોગવવા પડે કે 25 દિવસ ભોગવવા પડે કે મહિનો ભોગવવા, હિસાબ અહીંયા આગળ જ ચૂકતે કરીને જવાનું છે. એટલે ખોટું પગલું ન ભરતા, બહુ ધ્યાન રાખી રાખીને પગલાં ભરજો. સાચા જ પગલાં ભરવાના, ખોટા કામ કરવાના નહીં. અને તમે જો મોટી મોટી કંપનીઓ હોય, નામ સત્યમ હોય, પણ અસત્યમ કરીને બેઠા હોય તો કેટલી મુશ્કેલી પડતી હોય છે. પોતે બીજાને સહારો આપનારા હોય પણ એને કોકનો સહારો માગવો પડતો હોય છે. એટલે કોઈ દી દુનિયામાં ખોટા કામ નહીં કરવાનું, ખોટું કરવાનું જ નહીં, ખોટું પેલા બોલવાનું નહીં, કારણ કે હિસાબ છેલ્લે ભગવાન આપણો પૂરો કરશે જ. તો મહાભારતની અંદર આ કથા લાંબી આવે છે. દુર્યોધનને મદદ કરવા માટે અશ્વત્થામા પાંડવોના 5 દીકરાને મારી નાખે છે. 5 દીકરાના મસ્તક લઈને દુર્યોધનની પાસે આવ્યો અશ્વત્થામા કે આ પાંડવોના 5 મસ્તક છે. દુર્યોધને જાણ્યો કે પાંડવો આમ મરી ન જાય. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ તો પાંડવોના પુત્રોના મસ્તક છે, પણ પાંડવોના રહેલા નથી. ભયંકર રીતે દ્રૌપદી રડે છે, કારણ કે દીકરા 5 મરી ગયા. એ વખતે અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે અશ્વત્થામાનું હું માથું ઉડાડી અને અહીંયા આગળ આવીશ અને એ માથા ઉપર તું પાટલો મૂકી અને એની ઉપર સ્નાન તને કરાવીશ. દ્રૌપદીને કહે છે જ્યાં સુધી આવું ન કરો ત્યાં સુધી પાછો નહીં આવું. અર્જુન પ્રતિજ્ઞા કરે છે. દ્રૌપદી રડે છે ખૂબ. જેના 5 દીકરા મરી જાય માં રડે જ ને સ્વાભાવિક રીતે. અને અર્જુન અશ્વત્થામાને પકડીને લાવે છે, મારવા માટે અર્જુન તૈયાર થઈ ગયો. એ વખતે કૃષ્ણ ભગવાન પણ ત્યાં હતા, ભીમ ત્યાં તો દ્રૌપદી ત્યાં હતા. આ 3 ત્યાં ઊભેલા છે. કૃષ્ણ ભગવાન
ત્યાં ઊભા ઊભા બધું જુએ છે. ભીમ પેલા અર્જુનને કે અત્યારે ને અત્યારે પતાવી દે, અને આપણા 5 દીકરા મારી નાખે છે, અત્યારે ને અત્યારે મારી નાખ. અને દ્રૌપદી શું કહે છે કે મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, કે અર્જુન આને છોડી દે તું, કારણ કે હું માતા છું, 5 દીકરા મારા મરી ગયા અને મને કેવી તકલીફ છે અત્યારે હું સમજી શકું છું. અને આની માતા પણ ભયંકર રડશે જો આને મારી નાખવામાં આવશે તો, માટે એને છોડી દો તમે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન મારી 2 આજ્ઞા છે, તારે 2 આજ્ઞા પાળવાની છે. કઈ 2 આજ્ઞા? ન બ્રાહ્મણો હંતવ્ય, બ્રાહ્મણને કોઈ દિવસ મારવો ન જોઈએ. અને અશ્વત્થામાં બ્રાહ્મણ હતો એટલે બ્રાહ્મણને મરાય નહીં. પણ કોઈ આતતાઈ બ્રાહ્મણ હોય, ટેરરિસ્ટ જેને આપણે કહીએ, એ ભલે ને બ્રાહ્મણ હોય તો એને મારી જ નખાય, બીજું કામ કરાય જ નહીં. ટેરરિસ્ટ બ્રાહ્મણને મારવામાં કોઈ વાંધો નથી, પણ બ્રાહ્મણને ન મારવો જોઈએ. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે બ્રાહ્મણને મરાય નહીં, પણ આતતાઈ બ્રાહ્મણો એને મારવો જોઈએ. હવે ભગવાને આ 2 આજ્ઞા, ભીમ કહે છે મારી નાખ, દ્રૌપદી ના પાડે છે, આ 2 બાજુ આ કહે છે, હવે કરવું શું આમાં? અર્જુન વિમાસણમાં પડી ગયા. આ કોનું માનવું? ભીમનું માનવું, દ્રૌપદીનું માનવું કે કૃષ્ણ ભગવાનનું માનવું? કરવું શું આમાં? અર્જુન વિમાસણમાં પડી ગયા. એટલા માટે જેમ કહ્યું ને કે કંસ, શિશુપાળ અને દુર્યોધન, આવા બધા કંઈકનો ફેસલો આ કલમે લખ્યો. ભગવાન કેવા હશે કે ઉડે આકાશમાં, જાય પાતાળમાં, અને કાઢતા કંઈકની ખામી. ભગવાન તો એવા મહાન રહેલા છે, એ બોલે એ આપણને કોઈ સમજાય નહીં. શું કરવું ને શું ન કરવું અર્જુનને કશું સમજાતું નથી. એવા સંજોગોની અંદર અર્જુન શું કહે છે ભગવાનને? શિષ્યસ્તે હમ સાધિમામ ત્વમ પ્રપન્નમ, હે ભગવાન હું તમારો શિષ્ય છું, હવે તમે મને કહો એ પ્રમાણે હું કરું, બાકી મારી હવે કોઈ તાકાત રહેલી નથી. ત્યારે ભગવાન કહે છે કે જો અશ્વત્થામાના મસ્તક ઉપર મણી છે, મણી એને કાઢી લે, અને શિખા એની કાઢી નાખ. બ્રાહ્મણની શિખા કપાઈ જાય અને આ મણી તું કાઢી લઈશ એટલે બ્રાહ્મણનું મૃત્યુ થયું એવું સમજવાનું. હા, બ્રાહ્મણનું અપમાન પણ થઈ જાય અને મરણ તુલ્ય ગણાય. એવા સંજોગોની અંદર આ અર્જુને એ પ્રમાણે કર્યું અને અશ્વત્થામાને છોડી દીધો. જેવો અશ્વત્થામા છૂટી ગયો એટલે એ તો ત્યાંથી ભાગે છે. અને એવા સંજોગોની અંદર આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને શાતા આપી, દ્રૌપદીના આંસુ લૂછી અને હવે દ્વારિકા જવા માટે કૃષ્ણ તૈયાર થઈ જાય છે. કારણ કે હસ્તિનાપુરનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે પાંડવો રાજ કરે છે, કૌરવો બધા મૃત્યુ પામી ગયા. કૃષ્ણ ભગવાન કે હવે હું દ્વારિકા જાઉં છું અને તમે બધા હવે હસ્તિનાપુરની અંદર રાજ કરો. જેવા કૃષ્ણ ભગવાન રથમાં બેઠા ને એ વખતે પેલો અશ્વત્થામા એને છોડી દીધેલો હતો, પણ એની પાસે બ્રહ્માસ્ત્ર હતું. આ બ્રહ્માસ્ત્ર છોડે છે. એટલા માટે બ્રહ્માસ્ત્ર છોડે છે કે ઉત્તરાના ગર્ભની અંદર, ઉત્તરા એટલે અભિમન્યુ, અભિમન્યુ એટલે અર્જુનનો પુત્ર, અને અભિમન્યુ એના આ પત્ની જે ઉત્તરા હતા એના ગર્ભની અંદર એક દીકરો હતો. એ દીકરાને મારવા માટે આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને 5 પાંડવોને મારવા, એટલે આખો પાંડવોનો વંશ જ નાશ પામી જાય આવી ભાવનાથી એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને અશ્વત્થામા એવો હતો ને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું પણ પાછું વાળતા નહોતું આવડતું. હવે છૂટી ગયું બ્રહ્માસ્ત્ર. હવે એક વખત હથિયાર છૂટી જાય એટલે કાર્યક્રમ પૂરો. મિસાઇલ છૂટી ગઈ એટલે પૂરું થઈ ગયું. એન્ટી મિસાઇલ આ તો એન્ટી સિસ્ટમ જો ન હોય તો કાર્યક્રમ પૂરો થઈ જાય દેશનો. હમણાં જ આપણે જોયું ને ઇઝરાયલ અને ઈરાન, આ તો દુબઈ, અબુધાબી કે ખાડીના બધા દેશો રહેલા છે, અજમાન, ફુજેરા વગેરે વગેરે, એની પાસે એન્ટી મિસાઇલ સિસ્ટમ હતી. એટલે ઇઝરાયલમાંથી જે બધી મિસાઇલ્સ આવી મોટા ભાગની મિસાઇલ્સ ઉડાડી દીધી,
પણ 2-5 પડી એમાં નુકસાન ઘણું કરી નાખ્યું. એટલે આજે ચાઇનાની પાસે એન્ટી મિસાઇલ સિસ્ટમ છે, ઇન્ડિયાની પાસે પણ અત્યારે આવી ગઈ છે, ઇઝરાયલની પાસે છે, અમેરિકાની પાસે છે, જાપાનની પાસે છે, ફ્રાન્સની પાસે છે. તો આવા દેશોની અંદર રશિયાની પાસે પણ રહેલી છે, કોરિયાની પાસે પણ છે. એન્ટી મિસાઇલ સિસ્ટમ હોય તો તમારી મિસાઇલને આ ડિસ્ફ્યુઝ કરી દે. હવે આ બાજુ બ્રહ્માસ્ત્ર છૂટી તો ગયું, હવે કરવું શું? એટલે ભગવાન સિવાય હવે કોઈ, પાંડવોની પાસે તો કોઈ એવી શક્તિ હતી નહીં. એટલે ભગવાન કૃષ્ણચંદ્ર ઉત્તરાનો જે ગર્ભ હતો એની આજુબાજુ ગોઠવાઈ જાય છે ભગવાન કૃષ્ણ. અને પાંડવો તરફ જે બ્રહ્માસ્ત્ર આવેલો હતો એ અર્જુનને કહે છે કે તું ખેંચી લે, તું એક બ્રહ્માસ્ત્ર છોડ. અને અર્જુન બ્રહ્માસ્ત્ર છોડીને બેને ખેંચી લેશે. પણ અહીંયા આગળ લખે છે બહુ સુંદર કે ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક હતો એ બાળક મૃત્યુ પામે છે. બહુ સ્પષ્ટ અહીંયા આગળ લખે છે કે અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મશિષ્ણો તેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેન જીવિત પુનઃ. ઉત્તરાયા હત ગર્ભ, ઉત્તરાનો ગર્ભ હણાઈ ગયો. ઈશેન જીવિત પુનઃ, ભગવાને ફરી પાછો એને જીવતો કર્યો. અને ખરેખર ભગવાને જ્યાં ઉત્તરાના ગર્ભની અંદર રહેલા બાળકને જીવતો કર્યો, એ બાળક કોણ હતો? એ સાક્ષાત પરીક્ષિત રાજા હતા, જેને જીવતો ભગવાન કરે છે. આ એક કથા. બીજી કથા મહાભારતની અંદર સુંદર બતાવવામાં આવી છે કે ઉત્તરાના ગર્ભમાંથી આ પરીક્ષિત રાજાનો જન્મ થયો, મૃત્યુ પામેલો જન્મ થયો. મરેલા હતા પરીક્ષિત રાજા, બહાર નીકળ્યા ત્યારે મૃત હતા. અને લખે છે વ્યાસજી મહાભારતની અંદર કે મરેલા પરીક્ષિતને જોઈ અને કૃષ્ણ ભગવાન ત્યાં આગળ આવ્યા. અને આવીને શું બોલે છે, એક્ઝેક્ટ સાંભળજો તમે. નોક્તમ પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેષુ કદાચન ન ચ યુદ્ધાત પરાવૃત્ત તથા સંજીવતામયં. હવે બાળકની પાસે આવીને કૃષ્ણ ભગવાન એવું કહે છે કે નોક્તમ પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેષુ અપી કદાચન. હું કોઈ દિવસ રમતમાં પણ જો ખોટું ન બોલ્યો હો તો આ બાળક જીવતો થાય. અને કોઈ દિવસ યુદ્ધમાંથી હું પાછો ન આવ્યો હો તો આ બાળક જીવતો થાય. આ 2 વાક્ય ભગવાન ખોટું બોલે છે. તમે મહાભારત વાંચો, પદે પદે કૃષ્ણ ભગવાન ખોટું બોલે છે અને ખોટું કરે પણ છે. આપણને લાગે છે, પણ એટલું યાદ રાખવાનું, ભગવાન કરે એ જ સાચું. બસ ભગવાન કરે એ જ સાચું. ભગવાન જે બોલે ને એ આપણને ખોટું લાગતું હોય, પણ ભગવાન સાચું જ બોલે. ભગવાન કોઈ દિવસ ખોટું બોલતા ન હોય. આ એક બહુ જ અગત્યનું રહેલું છે. દિવ્યમ, બધાનું ભગવાનનું બધું દિવ્ય છે. રુચિરાધિપતે રખિલમ રુચિરમ મંગલાધિપતે રખિલમ મંગલમ. ભગવાનનું બધું મંગલ અને રુચિર હોય છે. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા આગળ બોલે છે કે હું કોઈ દી ખોટું ન બોલ્યો હો તો આ બાળક જીવતો થાય. અને કોઈ દિવસ યુદ્ધમાંથી પાછો ન આવ્યો હો, ભાગ્યો ન હો. હમણાં આપણે સાંભળીશું પછી જરાસંધના યુદ્ધ વખત 17 વખત ભગવાન યુદ્ધમાંથી નીકળી ગયા છે. એક વાર નહીં, 17 વખત. તો પણ આશ્ચર્ય છે, બાળક જીવતો થયો. લે, એનો મતલબ શું થયો કે ભગવાન કોઈ દિવસ ખોટું બોલતા હોતા નથી. આપણને કંઈ સમજાય ન સમજાય, પણ એ બધું સાચું કરતા હોય છે. કે શનૈ શનૈ મહારાજ પ્રસ્પંદત સચેતન ઇતિ ઉક્તો વાસુદેવેન સબાલો ભરતર્ષભ. ત્યારે ભગવાન આ પ્રકારે બોલ્યા. ધીરે ધીરે પેલો બાળક ઊભો થયો અને આજુબાજુ આમ જોવા લાગે છે. આપણે ઘણી વખત જોતા હોય છે ગડબડ હોય એટલે, પણ બાળક આજુબાજુ આમ જોવા લાગે છે. અને જ્યાં જુએ છે ત્યાં એને ખ્યાલ આવ્યો કે ગર્ભમાં મારી રક્ષા કરી છે એ ક્યાં છે.
એટલે આનું નામ શું પાડવામાં આવ્યું? પરીક્ષિત. બરાબર યાદ રાખજો. પરિતઃ ઈક્ષતે ઇતિ પરીક્ષિત. પરિતઃ એટલે બધી બાજુ, ઈક્ષતે એટલે જુએ છે, જે ચારેય બાજુ જુએ એને શું કહેવાય? પરીક્ષિત. આપણે પણ ચારેય બાજુ જોવાનું છે, ધ્યાન રાખવાનું. ડાબી બાજુ ધ્યાન રાખવાનું, જમણી બાજુ ધ્યાન રાખવાનું, પાછળે ધ્યાન રાખવાનું, આગળ ધ્યાન રાખવાનું. આપણે સાવ સાદી ભાષામાં કહો, અટાઈ ન જઈએ, ધ્યાન રાખો. બરાબર રીતે ધ્યાન રાખી અને જિંદગી પસાર કરવી. અને જો એવી રીતે પસાર કરીએ તો ખરેખર આપણને એક પ્રકારનો આનંદ થાય.